છોટાઉદેપુરના નસવાડીમાંથી એક લૂંટ અને મર્ડરની એવી ઘટના સામે આવી હતી કે જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવ્યો હતો। આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે, પરંતુ આ ચર્ચાઓની વચ્ચે હવે આ આખી ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે અને પોલીસ આરોપીઓને લઈને આ જે છોટાઉદેપુરનું નસવાડી છે ત્યાં પણ પહોંચી હતી। શું છે સમગ્ર મામલો અને ખાસ કરીને પોલીસે આ આખી જે ચોરીનો બનાવ છે અને હત્યાનો બનાવ છે એને લઈને શું કહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાંથી અવારનવાર અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે કાયદો અને વ્યવસ્થાની સામે અનેક સવાલો ઊભા કરે છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે છોટાઉદેપુરના જે નસવાડી તાલુકાનું ગઢબોરિયાદ ગામ છે ત્યાંથી 4 થી 5 દિવસ પહેલાં એક લૂંટની ઘટના સામે આવી હતી અને આ આખી ઘટનાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી હતી। ખાસ કરી અને આ ઘટનાનો બનાવ કંઈક એવો હતો કે જેમાં ચોરી તો કરવામાં આવી, પરંતુ એની સાથે સાથે હત્યા પણ કરી દેવામાં આવી હતી। આખા કેસમાં 29 એપ્રિલના રોજ આખી ઘટના ઘટી હતી કે જ્યાં બોરિયાદમાં લૂંટના ઈરાદે એક વૃદ્ધ મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો। હુમલાખોરોએ મહિલાના બંને પગમાંથી જે ચાંદીના કડલા છે એની લૂંટ કરી હતી અને એના માટે આ જે અસામાજિક તત્વો કાં તો આ ગુંડા તત્વો છે એમણે એ જે વૃદ્ધ મહિલા છે એમના પગ પણ કાપી નાખ્યા હતા અને ત્યારબાદ તેમની જે છે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરીએ તો છોટાઉદેપુર પોલીસ દ્વારા આ આખી ઘટનાને લઈ અને સતત ક્યાંક ને ક્યાંક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને તમામ જેવું કહી શકાય કે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધપાવી હતી અને દરમિયાન આ આખી બાબતને લઈ અને ચોક્કસ બાતમીના આધારે ધોળી કોતરડી ગામના જે રણજીતભાઈ ઉર્ફે રંગો વિનુ ભીલ અને ખડકિયા ગામના બિપિનભાઈ ઉર્ફે વિકો કચરાભાઈ ભીલને ઝડપી પાડી અને પૂછપરછ પોલીસે હાથ ધરી હતી ને ત્યારબાદ આ જે બે આરોપી છે એમણે આ આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક આ કૃત્ય કર્યું હોવાનું પણ કબૂલાત પોલીસની સામે કરી લીધી છે અને ત્યારબાદ પોલીસ જ્યારે વિસ્તારમાં આરોપીઓને લઈને પહોંચી હતી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરી લઈએ। स्वागत करवाना हाइट बॉडी में पहला ये हाइट बॉडी में पहला ये हाँ हाँ दूर भाई
આખી ઘટનામાં પોલીસની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક સરાહનીય રહી છે, કારણ કે પોલીસે 4 થી 5 દિવસમાં જ આ આખી લૂંટ અને હત્યાનો જે ભેદ છે એ ઉકેલી નીકાળ્યો અને એની સાથે સાથે પોલીસે 2 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે અને તેમના પાસેથી આશરે 2,50,000ની રકમના જે 2 ચાંદીના કડલા છે એ પણ રિકવર કર્યા છે. જ્યારે પોલીસે આરોપીઓને ત્યાં એ વિસ્તારમાં લઈને પહોંચી હતી ત્યારે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક આ આરોપીઓની સામે રોષ પણ દેખાડ્યો, પરંતુ પોલીસને ક્યાંક ને ક્યાંક આખી બાબતમાં સરાહનીય કામગીરી માટે અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. અને આજે છોટાઉદેપુરમાંથી આખી ઘટના સામે આવીને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.